નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે પાંચમા અને છઠ્ઠા વીકના કરંટના જે પ્રશ્નો છે તે જોવાના છીએ. વિશ્વ કસ્ટમ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે સી, 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી 2025ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો આવશે 76માં. ભારતના 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મુખ્ય અતિથિ શ્રી પ્રબોવો સુબિયાન્તો હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો ઇન્ડોનેશિયા. ત્યારબાદ 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયો ટેબ્લો અથવા ઝાંકીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો જે છે આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ. આગળ 26 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તાપી. તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એમાં આવશે જવાબ સી, શ્રી પંકજ જોશીની. આગળ ભારતમાં વર્ષ 2025ના પદ્મ પુરસ્કારમાં કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો 139. ભારતમાં વર્ષ 2025ના પદ્મ વિભૂષણ માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો 7. ભારતમાં વર્ષ 2025માં પદ્મ ભૂષણ માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો 19ની. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ભારતમાં વર્ષ 2025માં પદ્મશ્રી માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો 113. વર્ષ 2025માં ગુજરાતના કયા મહાનુભાવોને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? તો શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા. કુમુદિની લાખિયા જેમને આપણે કહીએ છીએ તે. ભારતમાં પદ્મ પુરસ્કાર તથા ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ કયા વર્ષથી થયો હતો? તો 1954થી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક 2025 વિશે કયા વિધાન સાચા છે તે આપણે જોવાના છે? તો સી આવશે, 1 અને 2 બંને સાચા. તે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તે દર્શાવે છે કે નાની સંસ્થાઓ મોટી સંસ્થાઓ કરતાં વધુ સાયબર સુરક્ષા પડકારનો સામનો કરે છે. આગળ કયા દિવસને ડેટા ગોપનીયતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સી, 28 જાન્યુઆરી. 28 જાન્યુઆરી એ કયા ભારતીય સ્વતંત્ર સેનાનીની જન્મ જયંતિ છે? તો શ્રી લાલા લજપત રાય. તાજેતરમાં કઈ સંસ્થાએ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025 પ્રકાશિત કર્યો છે? તો નીતિ આયોગે. ત્યારબાદ તાજેતરમાં નીતિ આયોગે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025 પ્રકાશિત કર્યો છે. તેમાં કયું રાજ્ય સૌથી વધુ એકંદર FHI સ્કોર સાથે પ્રથમ ક્રમે છે? તો તે છે ઓડિશા. તાજેતરમાં રામસર સંમેલન હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોની યાદીમાં કયા 2 ભારતીય શહેરો જોડાયા છે? તો જવાબ આવશે સી, ઇન્દોર અને ઉદયપુર. ત્યારબાદ તાજેતરમાં આસામ સરકારે કયા શહેરને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે? તો દિબ્રુગઢને. આગળ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2025 સંદર્ભે કયા વિધાન સાચા છે? તો તે આપણે જોઈએ ડી. ત્રણેય વિધાન સાચા છે. તેમાં જોઈએ આ રિપોર્ટ NGO પ્રથમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તે ગ્રામીણ ભારતમાં બાળકોના શાળાકીય શિક્ષણ અને શીખવાનો એક સમજદાર સ્નેપશોટ પ્રદાન કરે છે. આ રિપોર્ટ અનુસાર પ્રાથમિક ઉંમર 6 થી 14 વર્ષમાં એકંદર નોંધણી 2022માં 98.4% સહેજ ઘટીને 2024માં 98.1% થઈ છે. ત્યારબાદ તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો તે છે ઉત્તરાખંડ. યુનિફોર્મ સિવિલ કોડનું હેતુ શું છે? તો એક રાષ્ટ્ર એક કાયદો. ત્યારબાદ આગળ જોઈએ યુનિફોર્મ સિવિલ કોડ એક રાષ્ટ્ર એક કાયદો પ્રદાન કરે છે. તેના સંદર્ભે કયા વિધાન અયોગ્ય છે? તો આપણે માત્ર યોગ્ય જોઈશું. 4 અયોગ્ય છે
તો બાકીના યોગ્ય. તે તમામ ધાર્મિક સમુદાયોને તેમની અંગત બાબતો જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક, ભરણ પોષણ વગેરેમાં લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને સરળ બનાવવામાં કામ કરશે. તે રાષ્ટ્રની એકતાને પ્રોત્સાહન આપશે. આગળ જોઈએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો યુનિફોર્મ સિવિલ વિશેની જોગવાઈ આપવામાં આવી છે? તો અનુચ્છેદ 44. નીચેનામાંથી કયું યુનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધિત નથી? તો તે છે હુમલો, બાકી, છૂટાછેડા, દત્તક અને વારસો સંકળાયેલ છે. ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડનું મૂળ નીચેના પૈકી કયા વર્ષમાં જોવા મળે છે? તો તે છે 1835માં. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદાઓમાં વારંવાર જણાવ્યું છે કે એકરૂપતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધવું જોઈએ. કયો ચુકાદો યુનિફોર્મ સિવિલ કોડ માટે જાણીતો છે? તો તે છે સરલા મુદગલ કેસ 1995. તાજેતરના સમાચારમાં રહેલ નામદાર ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો અરુણાચલ પ્રદેશમાં. આગળ. ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 30 જાન્યુઆરી. ભારતમાં કોની પુણ્યતિથિ શહીદ દિન તરીકે ઉજવાય છે? તો શ્રી મહાત્મા ગાંધીજીની. ભારતમાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 30 જાન્યુઆરી. તાજેતરમાં કયા દેશે 2025ને સમુદાયનું વર્ષ યર ઓફ કોમ્યુનિટી જાહેર કર્યું છે? તો તે છે યુએઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલ ડેપસીક એઆઈ કયા દેશ સાથે સંકળાયેલ છે? તો ચીન સાથે. વર્ષ 2024નો આઈસીસીનો ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો? તો શ્રી જસપ્રીત બુમરાહને. વર્ષ 2024નો આઈસીસી વિમેન્સ ક્રિકેટ ઓફ ધ યર કોને એનાયત થયું? સુશ્રી એમિલિયા કેરને, જે ન્યુઝીલેન્ડના ખેલાડી છે. વર્ષ 2024નો આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર કોને મળ્યું? તો તે છે શ્રી જસપ્રીત બુમરાહને. આગળ. તાજેતરમાં કઈ ટીમે આઈસીસી વિમેન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે? તો તે છે ઓસ્ટ્રેલિયાએ. તાજેતરમાં ઇસરોનું જીએસએલવી F-50 રોકેટ NVS-2 ઉપગ્રહને અવકાશમાં લઈ ગયું હતું. આ ઇસરોનું કેટલામું પ્રક્ષેપણ હતું? તો 100મું. તાજેતરમાં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ ક્રિસ્ટીન કાર્લા કંગાલુને એનાયત કરવામાં આવ્યું છે. તે કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો ત્રિનિદાદ અને ટોબેગોના. આગળ વન લાઇનર પ્રશ્નો જોઈએ. ભારતે કયા શહેરમાં સાયબર સિક્યુરિટી કોર્પોરેશન પર બીજી બિમસ્ટેક નિષ્ણાત જૂથની બેઠકનું આયોજન કર્યું હતું? તો નવી દિલ્હી. તાજેતરમાં સમાચારમાં રહેલ નાહરગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાન. તાજેતર સમાચારમાં રહેલ પંગસાઉ પાસ કયા બે દેશો વચ્ચે આવેલો છે? તો ભારત અને મ્યાનમાર. કયા દેશે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર બન્યું? તો તે છે થાઈલેન્ડ. એફઆઈસીસીઆઈ ફ્રેમ્સની 25મી વર્ષગાંઠની આવૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ? તો આયુષ્માન ખુરાના. કઈ સંસ્થાએ ડેન્ગ્યુના પ્રકોપ પર આબોહવા પરિવર્તનની અસર પર અભ્યાસનું નેતૃત્વ કર્યું અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીનો પ્રસ્તાવ મૂક્યો? તો ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા. 2024માં ભારતના કયા રાજ્યમાં 800થી વધુ ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે? તો મહારાષ્ટ્રમાં. ઇઝરાયેલમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જીતેન્દ્રપાલ સિંહની. ભારતના પ્રથમ કોરોનરી બાયપાસ અને હાર્ટ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરનાર જાણીતા કાર્ડિયાક સર્જન કોણ છે? તો KM ચેરિયન. આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 27 જાન્યુઆરીના રોજ. જાન્યુઆરી 2025માં ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો M મોહનની. પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગનું ટાઇટલ કોણે જીત્યું? ઓડિશા વોરિયર્સે. તાજેતરમાં સમાચારમાં રહેલ એડવાન્સ ટોર્ડ
આર્ટિલરી ગન સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો DRDO દ્વારા. તાજેતરમાં કપાતા ગુડ્ડા પહાડીઓ પર જોવા મળતું સફેદ નેપેડ ટીટ બર્ડ કયા દેશમાં સ્થાનિક છે? તો ભારતમાં. ત્યારબાદ તાજેતરમાં કયું શહેર ઇનલેન્ડ વોટરવેજ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું છઠ્ઠું પ્રાદેશિક કાર્યાલય બન્યું? તો વારાણસી. ક્લેરિફાયના NCRP ઇન્ટિગ્રેશન સોલ્યુશન્સને અમલમાં મૂકનાર પ્રથમ ભારતીય બેંક કઈ બની છે? તો પંજાબ નેશનલ બેંક. 2024 લોકસભા ચૂંટણી દરમિયાન તેના મતદાર જાગૃતિ અભિયાન માટે કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે? તો દૂરદર્શનને. કયા શહેરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય પશ્ચિમના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કાઠમંડુ. ખાલી જગ્યા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના વિજેતા તરીકે ઉભરી આવ્યું? તો લદ્દાખ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગાંજાની ખેતીના પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો હિમાચલ પ્રદેશ. સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં મેન્સ અને વિમેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યા છે? તો માનુષ શાહ અને દિયા ચિતાલે. તાજેતર સમાચારમાં રહી WASP 127B શું છે? તો એક્સો પ્લેનેટ. ભારતમાં ડિજિટલ કોમર્સ વધારવા માટે કોઈ કંપની SBI પેમેન્ટ્સ સાથે ભાગીદારી કરી રહી છે? તો પાઇન લેબ્સ. કઈ કંપની? ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટમાં સુધારો કરવા માટે કયા દેશે ભારત સાથે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા? તો ઓમાન. કયા દેશે પાણીની અંદરના ઊંડાણમાંથી ઊંચાઈવાળા વિમાનને ટ્રેક કરવા માટે સક્ષમ સમુદ્ર તળ રડાર વિકસાવ્યું છે? તો ચીન. તાજેતરમાં કઈ સંસ્થાએ સિમ્યુલેટેડ મૂન માટીમાંથી કાર્બાઇડ કાઢ્યું છે? તો IIT મદ્રાસે. કયું રાજ્ય ભાસીની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ પૂર્વોત્તર રાજ્ય બન્યું છે? તો ત્રિપુરા. એશિયન વોટરબર્ડ્સ સેન્સસ 2025 કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે? તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. તાજેતર ચર્ચામાં રહેલ લેઝિમ કયા રાજ્યનું પરંપરાગત લોકનૃત્ય છે? તો મહારાષ્ટ્ર. ડિજિટલ વાણિજ્ય અપનાવનાર નાના ઉદ્યોગોને સશક્ત બનાવવા માટે કયા મંત્રાલયે MSME ટીમ પહેલ શરૂ કરી છે? તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય. કયા રાજ્યએ સદ્ભાવના લેક્સી કેશ રિઝોલ્યુશન સ્કીમ 2025ને મંજૂરી આપી છે? તો હિમાચલ પ્રદેશ. મારુતિ સુઝુકીના MD અને CEO તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી? તો હિસાશી ટેકુચી. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાજેશ નિર્વાણ. કઈ સંસ્થાએ ટેકનિકલ ખામીઓની જાણ કરવા માટે આઈસ્પોટ પોર્ટલ શરૂ કર્યું છે? તો CBA. MSME માટે લોન ગેરંટી પૂરી પાડવા માટે સરકારે તાજેતરમાં શરૂ કરેલી યોજનાનું નામ શું છે? તો MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના. કાન્હા ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશ. જાન્યુઆરી 2025માં કયા 3 દેશો પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાંથી ખસી ગયા? તો માલી, બુર્કિનો ફાસો અને નાઇજર. પ્રથમ રાયસીના મધ્યપૂર્વ પરિષદનું યજમાન શહેર કયું છે? અબુધાબી. ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે કયા મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા. ભારતીય વાયુસેનાના અધિકારી અને ઇસરોના અવકાશયાત્રી ખાલી જગ્યાને એક્સિયોમ મિશન 4 માટે પાયલટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો શુભાંશુ શુક્લ. દર વર્ષે કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો દિવસ અથવા વર્લ્ડ નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ દિવસ ઉજવવામાં આવે છે? 30 જાન્યુઆરીના રોજ. સોમાલી ચાંચિયાઓથી અપહરણ કરાયેલ રૂએન જહાજને બચાવવા બદલ વાયુસેના મેડલ કોને મળ્યો? તો વિંગ કમાન્ડર અક્ષય સક્સેનાને. કયા દેશે પર્વત તારાનાકીને વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો છે? તો ન્યૂઝીલેન્ડે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે આ વીકનો. ખાલી જગ્યાએ પિગવિટ્સના અગાઉના રેકોર્ડને તોડીને લાંબા સમય સુધી સ્પેસ વોક કરવાનો મહિલા રેકોર્ડ બનાવ્યો છે? તો તે છે સુનિતા વિલિયમ્સ. ત્યારબાદ
આગળ જોઈએ આપણે છઠ્ઠા વીકનું કરંટ. તો એમાં છે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 2 ફેબ્રુઆરી. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2025ની થીમ શું હતી? તો થોડુંક આપણે નાનું કરી લઈએ. પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો શ્રી જેનિક સિનર. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનાર શ્રી જેનિક સિનર અથવા યાનિક સિનરના દેશનું નામ જણાવો. તો તે છે ઇટાલી. આગળ ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો સુશ્રી મેડિસિન કીજ. 76માં પ્રજાસત્તાક દિવસ 2025માં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ ન્યાયાધીશ પસંદગી મળ્યો છે? તો તે છે યુપીને. આગળ તાજેતરમાં આઈસીસી વિમેન્સ અંડર 19 T20 વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો મલેશિયા ખાતે. તાજેતરમાં આઈસીસી વિમેન્સ અંડર 19 T20 વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો તે છે ભારત. તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ જાહેર કર્યું. તે કયા જિલ્લામાં છે? તો કચ્છમાં. આગળ જોઈએ વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 4 ફેબ્રુઆરી. વર્ષ 2025ની અથવા તો 25થી 27 સુધીની વિશ્વ કેન્સર દિવસની થીમ શું છે? તો યુનાઇટેડ બાય યુનિક. તાજેતરમાં બીસીસીઆઈનો કર્નલ સી.કે. નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? તો શ્રી સચિન તેંડુલકરને. તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા વર્ષ 2023-24નો પોલી ઉમરીગર એવોર્ડ શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ક્રિકેટર મેન્સ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો શ્રી જસપ્રીત બુમરાહને. તાજેતરમાં કયા રાજ્યને સન્માનજનક અથવા તો ગૌરવપૂર્ણ મૃત્યુ માટે વિનંતીઓને સરળ બનાવવા માટે હોસ્પિટલોમાં મેડિકલ બોર્ડ સ્થાપવાની મંજૂરી આપી છે? તો કર્ણાટકને. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? તો દર્દીને ઝેર દ્વારા મૃત્યુ આપવાનો. બાકીના બીજા કયા કયા સમાવેશ થાય તે જોઈ લઈએ આપણે. એન્ટીબાયોટિક દવાઓ બંધ કરવી, લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવી અને કોમામાં રહેલી વ્યક્તિનું વેન્ટિલેટર દૂર કરવું. તાજેતરમાં સમાચારમાં રહેલ વિસોરડાસ શું છે? તો ભારતની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ વિજ્ઞાન ટેકનોલોજીમાં પૂછાઈ શકે છે. ફેબ્રુઆરી 2025માં ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસનો ખિતાબ કોણે જીત્યો હતો? તો આર પ્રજ્ઞાનંદાએ. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ સક્કારા કોટ્ટાઈ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં છે? તો તમિલનાડુમાં. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ થેરથંગલ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુમાં. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં છે? ઝારખંડ ખાતે. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ખેચો પાલડી તળાવ કયા રાજ્યમાં છે? તો સિક્કિમ. તાજેતરમાં સમાચારમાં રહેલ માઉન્ટ તારાનાકી કયા દેશમાં આવેલો છે? તો ન્યુઝીલેન્ડમાં. આગળ તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ આઈબીસી વિશે કયા વિધાન સાચા છે? તો સી 1 અને 2 બંને સાચા. તો તે 7 મોટી બિલાડીઓના સંરક્ષણના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું હતું અને તેનું મુખ્ય સ્થળ ભારતમાં આવેલ છે. WHO સંદર્ભે કયા વિધાન સાચા છે? 1, 2 અને 4. ત્યાં પહેલું છે તેનું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે. તે વિશ્વ સ્તરે આરોગ્યની દેખરેખ રાખતી યુનાઇટેડ નેશન્સની એક વિશેષ એજન્સી છે અને તેનું મુખ્ય મથક જીનીવા ખાતે આવેલું છે. તાજેતરમાં ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો પશ્ચિમ બંગાળ. તાજેતરમાં બાર્ટ ડી વેવર કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? તો બેલ્જિયમના.
ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલ છે? તો મધ્યપ્રદેશમાં. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરવા માટે કોની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે? તો એ છે જસ્ટિસ રંજના દેસાઈની. તાજેતરમાં સમાચારમાં રહી ઇસ્કંદર એમ ટેકનિકલ બેલિસ્ટિક મિસાઇલ કોણ વિકસાવી? તો રશિયાએ. તાજેતરમાં ભારત સરકારે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે એક બિલ રજૂ કર્યું છે. આ યુનિવર્સિટી કયા સ્થળે સ્થાપવામાં આવશે? તો ઈરમા કેમ્પસ, આણંદ ખાતે. આગળ, વર્ષ 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કઈ 3 નદીઓના સંગમ સ્થળે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ગંગા, યમુના અને સરસ્વતી. ભારતમાં નીચેનામાંથી કઈ નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થતું નથી? તો સી બ્રહ્મપુત્રા. તે આપણે 7 સિસ્ટર બાજુથી ચીનમાંથી આવે છે. યમુના, શિપ્રા અને ગોદાવરી આ 3નો સમાવેશ એમાં થતો હશે. નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળાનું આયોજન થતું નથી? તો વારાણસી. બાકી ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં થાય છે. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં કુંભ મેળાનું આયોજન થતું નથી? તો હિમાચલ પ્રદેશ. બાકી ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થતું જોવા મળે છે. તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું. તે સામાન્ય રીતે દર કેટલા વર્ષે યોજાય છે? તો 144. ભારતમાં નીચેનામાંથી કયા સ્થળોએ અર્ધકુંભ મેળો યોજાય છે? તો પ્રયાગરાજ અને હરિદ્વાર ખાતે. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં અર્ધકુંભ મેળો યોજાય છે? તો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં. કુંભ મેળા સંદર્ભે કયા વિધાન સત્ય છે? તો 1, 2 અને 3. દર 12 વર્ષે પૂર્ણ કુંભ યોજાય, દર 144 વર્ષે મહાકુંભ યોજાય. ને કુંભ આપણે જોઈ લઈએ. કુંભનો અર્થ કળશ થાય છે અને કુંભ મેળાની પ્રચલિત માન્યતા અનુસાર કુંભનો સંબંધ સમુદ્ર મંથન દરમિયાન અંતમાં નીકળેલા અમૃત કળશ સાથે છે. હવે જોઈએ આપણે વન લાઇનર ક્વેશ્ચન. કયા દેશ ઓન્કોસેરિસિયાસિસ નાબૂદ કરનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે? તો નાઇજર. તાજેતરના સમાચારમાં રહેલ પોઈન્ટ નેમો કયા મહાસાગરમાં આવેલો છે? તો પેસિફિક મહાસાગરમાં. આઈએનએસવી તારીણી પર સવાર 2 યુવાન ભારતીય નૌકાદળના અધિકારીઓએ તાજેતરમાં નાવિક સાગર પરિક્રમા 2 દરમિયાન દક્ષિણ પેસિફિકમાં પોઈન્ટ નેમો પાર કર્યું હતું. 9મા એશિયન વિન્ટર ગેમ્સનો યજમાન દેશ કયો છે? તો ચીન. કાટવાળું સ્પોટેડ બિલાડી તાજેતરમાં કયા રાજ્યમાં જોવા મળી હતી? તો પશ્ચિમ બંગાળ. ભારતીય ભાષા પુસ્તક યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ભારતીય ભાષાઓમાં ડિજિટલ પાઠ્યપુસ્તકો પૂરા પાડવા. સાયન્સ જનરલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ છેલ્લા 2 દાયકામાં ભારતમાં વાઘની વસ્તીમાં ખાલી જગ્યા ટકાનો વધારો થયો છે. તો 30%. કેસરી રીડટેલ ડેમ સેલ્ફી ઇન્ડોસ્ટિકા ડેકેનેન્સિસ કયા ભારતીય રાજ્યમાં મળી આવી હતી? તો કર્ણાટકમાં. આગળ, પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના હેઠળ જાહેર કરાયેલ પહેલના ભાગરૂપ કયા રાજ્યમાં એક નવો યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? તો આસામમાં. ઓર્ડનન્સ ક્લોથિંગ ફેક્ટરી અવડી દ્વારા અમલમાં મુકાયેલ ભારતના સંરક્ષણ નિકાસ ઓર્ડરનું પ્રથમ પ્રાપ્તકર્તા દેશ કયો છે? તો સુરીનામ. હાઇપરટેન્શન અને હૃદય રોગના જોખમો ઘટાડવા માટે WHO દ્વારા ભલામણ કરાયેલ દૈનિક સોડિયમનું સેવનનું લક્ષ્ય કેટલું છે? તો 2 ગ્રામ. તાજેતર સમાચારમાં રહેલ દીપોર બિલ તળાવ કયા રાજ્યમાં આવેલ છે? તો આસામમાં. આગળ, ભારત સરકારે તાજેતરમાં નાના મોડ્યુલર રિએક્ટરના વિકાસ માટે જાહેર કરેલા મિશનનું નામ શું છે? તો પરમાણુ ઉર્જા મિશન. તાજેતરમાં સમાચારમાં રહેલ હેનિપા વાયરસના કુદરતી યજમાન તરીકે કઈ પ્રજાતિ જવાબદાર છે? તો ફળ ચામાચીડિયા. 38મી નેશનલ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં 87 કિલોગ્રામમાં 3 રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યા છે? તો મહેક શર્માએ. કયા રાજ્યમાં વોટ્સએપ આધારિત ગવર્નન્સ પ્લેટફોર્મ મનમિત્ર શરૂ કર્યું છે? તો આંધ્રપ્રદેશ. તાજેતરમાં સમયાંતરે શ્રમ બળ સર્વે મુજબ
દેશમાં હાલનો બેરોજગાર દર કેટલો છે? 3.2%. કૃષિ માટે એઆઈ સંચાલિત શ્રેષ્ઠતા કેન્દ્ર એગ્રી હબ શરૂ કરવા માટે કઈ સંસ્થાએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે સહયોગ કર્યો છે? તો આઈઆઈટી ઇન્દોરે. 2025-26ના બજેટમાં કયા રાજ્યને રેલવે પ્રોજેક્ટ માટે રેકોર્ડ ₹23,778 કરોડ મળ્યા છે? તો મહારાષ્ટ્રને. કયા દેશે મિચિબિકી નંબર 6 ઉપગ્રહ વહન કરતું S-3 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું? તો જાપાન. લાર્જ એરિયા એડિટિવ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ વિકસાવવા માટે કઈ સંસ્થાએ ડીઆરડીઓ સાથે સહયોગ કર્યો છે? તો આઈઆઈટી હૈદરાબાદ. કઈ સંસ્થાએ રોકેટના ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ 3D પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે? તો આઈઆઈટી હૈદરાબાદ. તાજેતર સમાચારમાં રહેલ કોરેલું તળાવ કયા રાજ્યમાં સ્થિત છે? તો આંધ્રપ્રદેશમાં. તાજેતર સમાચારમાં રહેલ એક્સ્ટ્રા લોંગ સ્ટેપવેલ કપાસ મુખ્યત્વે કયા દેશોમાં ઉગાડવામાં આવે છે? તો ચીન, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને પેરુમાં. વાંસ આધારિત સંયુક્ત બંકરો વિકસાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે? તો આઈઆઈટી ગુવાહાટી. ડોગરી ભાષા શ્રેણીમાં કોને મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવે છે? તો ચમન અરોરા. મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બન્યું છે? તો સેગો ગેલે. પ્રસાદ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો પર્યટન મંત્રાલય. તાજેતર સમાચારમાં રહેલ બ્રાયોસ્પિલસ ભારતિકસ કઈ પ્રજાતિનું છે? તો પાણીનું ચાંચડ. તાજેતરમાં સમાચારમાં રહેલ સ્ટ્રાઇકર શું છે? તો પાયદળ લડાયક વાહન. ખાલી જગ્યા રાજ્યમાં આઈટીબીપીએ નવી કંપની ઓપરેટિવ બેઝ સ્થાપી છે? તો છત્તીસગઢમાં. કયા મંત્રાલયે શતાવરી સારા સ્વાસ્થ્ય માટે નામનું અભિયાન શરૂ કર્યું હતું? તો આયુષ મંત્રાલય. પોંગ ડેમ લેક વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? તો હિમાચલ પ્રદેશ. તાજેતરમાં કયા શહેરમાં એનએસડીસી ઇન્ટરનેશનલ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ગ્રેટર નોઈડામાં. ઇસરો કઈ સંસ્થામાં ફેસ્ટ ફિનાઇટ એલિમેન્ટ એનાલિસિસ ઓફ સ્ટ્રક્ચર સોફ્ટવેર વિકસાવ્યું છે? તો આઈઆઈટી હૈદરાબાદમાં. તાજેતરમાં રીબ્રાન્ડિંગ પછી ઝોમેટોનું નવું નામ શું છે? તો ઇટરનલ. કિશોરીઓના કલ્યાણ માટે કયા રાજ્યએ નિર્ભયા કાઢી મો ગેલ્હા જિયા અને વિરાંગના યોજના જેવી પહેલ શરૂ કરી? તો ઓડિશાએ. તાજેતરમાં 10મા અરુણાચલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ઈટાનગર ખાતે. અહીંયા આપણા 5મા અને 6ઠ્ઠા વીકના પ્રશ્નો પૂર્ણ થાય છે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.